ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીર ગઢડા તાલુકામાં છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થતાં ગરમીમાં રાહત અનુભવાઈ છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ અને વીજ ગાજ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થાનિક વિસ્તારોમાં અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા લોકોમાં ચિંતા સાથે રાહત પણ જોવા મળી. ખાસ કરીને ખેડૂતો માટે આ સમયે પડતો વરસાદ ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, તેમજ પવન અને ગાજવીજ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નાગરિકોને સાવચેત રહેવા તથા અનાવશ્યક બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા બદલાવને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે. આગામી દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ રહે તેવી શક્યતા હોવાથી વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. કેટલા ખાડા રસ્તા પર માણસોને ચાલવાની મુશ્કેલી પડી રહી છે. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, ગીર સોમનાથ.